ઓમ શાંતિ. મહાદેવજી માતા પાર્વતીને કહેતા હતા કે ઘોર કળિયુગ આવશે ને ત્યારે લોકો ભગવાનની નિંદા કરતાં પણ અચકાશે નહીં, કેમ કે ભગવાન આપણને દરેક ઈચ્છાઓ આપણી પૂરી કરે છે. એમ કહેવાય કે આપણા આજ્ઞાકારી સેવક છે અને આપણી એક પછી એક ડિમાન્ડ વધતી જ જાય છે. હજી તો એક ડિમાન્ડ પૂરી ના થઈ હોય ત્યાં બીજી ડિમાન્ડ મૂકી દઈએ છીએ આપણે. મને એક પછી એક ઈચ્છાઓ આપણે ભગવાનની આગળ મૂક્યા જ કરીએ છીએ અને છતાંય ભગવાન આજ્ઞાકારી સેવક બનીને આપણી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. અને માનો કોઈક એકાદી ઈચ્છા બાકી રહી ગઈ હોય, કેમ કે એનો સમય ના પાક્યો હોય એ કાર્ય થવાનો, તો આપણે શું કરીએ? ભગવાનની પણ નિંદા કરવા લાગીએ છીએ, ભગવાનને પણ આપણે બોલીએ છીએ અને એમ કહેવાય કે ભગવાન સાથે પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ તું આ જ્યાં સુધી કામ નહીં કર ત્યાં સુધી હું ખાઈશ નહીં, ચપ્પલ વગર ચાલીશ કે કંઈ પણ, મતલબ ભગવાનને પણ આપણે શું કરીએ છીએ? બાંધી દઈએ છીએ, હે ને. પણ ભગવાન તો ભાવમાં બંધાય છે, હે ને. અને એ તો આપણા કર્મો છે ને કે એ આપણે જાણીએ છીએ, છતાંય આપણે શું કરીએ છીએ? જ્યારે પ્રેક્ટિકલમાં આપણી સામે કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થાય ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. તો એક વખત માતા પાર્વતી અને ભગવાન શંકર કૈલાસ પર્વત ઉપર બેઠા હતા. તો મહાદેવજી તો એ સમાધિ અવસ્થામાં હતા, ધ્યાનમાં હતા, પણ એ ધ્યાનમાં થોડું ધીમે ધીમે હસતા હતા. માતા પાર્વતીનું ધ્યાન ગયું એટલે એમને મનમાં પ્રશ્ન થયો. એટલે જ્યારે મહાદેવજી સમાધિમાંથી ઊભા થયા એટલે માતા પાર્વતીએ પ્રશ્ન કર્યો કે સ્વામી, તમે ધ્યાનમાં પણ હસતા હતા? તો મહાદેવજીએ કહ્યું કે મારો ભક્ત છે પૃથ્વીલોકમાં, એની અને એની પત્ની સાથેનો જે સંવાદ થયો, જે વાતચીત થઈ, તો એ વાતો સાંભળીને મને હસવું આવ્યું એમ. તો માતા પાર્વતીને પ્રશ્ન થયો કે કોણ છે એ ભક્ત? તો કહે છે કે નીચે પૃથ્વીલોકમાં શિવ મંદિરની અંદર એ પૂજા કરે છે, સેવા પૂજા કરે છે અને મંદિરની પાછળ એક નાનકડું મકાન છે, એક કહેવાય કે એક ઝૂંપડી જેવું, ત્યાં એ બંને જણા રહે છે. હવે વાત એવી છે કે આખો દિવસે સેવા પૂજા કરે છે મંદિરમાં, બીજું એક્સ્ટ્રા કામ નથી કરતો, પણ મંદિરમાં જે આવક આવે છે ને એનાથી એનું ઘર માંડ માંડ ચાલે છે. મહાદેવજી પાર્વતી માને બતાવે છે અને મુશ્કેલીથી એનો ખર્ચો નીકળે છે. એટલે એમની પત્ની જે છે એ રોજ એ પૂજારી મીન્સ બ્રાહ્મણને કહે છે કે તમે કંઈ બીજું કામ ધંધો કરો, અથવા તો કહે છે કે તમે તમારા ભગવાનની આટલી સેવા પૂજા કરો છો તો એ તમારું નહીં સાંભળતા એમ, તો પણ તમારી વાત નહીં માનતા એમ, કેવા છે તમારા ભગવાન, એ ઘણું બધું બોલે છે એમ. એટલે માતા પાર્વતીએ આ જ્યારે મહાદેવજી સાથે વાત સાંભળી એટલે મહાદેવજીએ તરત જ એમને રોક્યા ને કીધું તો કે સ્વામી, તમે એની પત્નીની ઈચ્છા પૂરી કરી દો ને તો કમસે કમ તમારી નિંદા કરતી તો અટકે. કારણ કે એમને ખરાબ લાગ્યું કે એમના પતિની ક્યાંય બુરાઈ થઈ રહી છે એમ, એમનાથી સંભળાયું નહીં. અને આમ જોવા જાવ તો પતિવ્રતા જે નારી હોય તો એના પતિનું સન્માન તો બહાર એ સાચવે જ. આ તો ભગવાન છે. એટલે ભોળાનાથ મહાદેવજી એ થોડા હસ્યા અને કહે છે કે હજી એમનો સમય પાક્યો નથી. અત્યારે જેટલું સુખ છે ને, ભલે વધારાનું સુખ નથી પણ જેટલી જરૂરિયાત છે એ જે જીવન જીવે છે ને, અને એમને કોઈ સજા નથી, પીડા વગરનું જે જીવન જીવે છે, શાંતિવાળું જીવન જીવે છે, તો એ પણ એના જ કારણે કે મારી આટલી ભક્તિ પૂજા પાઠ સેવા કરે છે. બાકી એમનું જે ગયા જન્મનું જીવન હતું એ બંને જણનું કે લોકોની પાસેથી જમીન પડાવી લેવાની અને વ્યાજે પૈસા આપવાના એમને, અને ઓછા પૈસામાં વધારે ચાહે ઘરેણાં હોય ચાહે જમીન હોય એ બધું લઈ લેવાનું, અને જે વ્યાજના પૈસા આવે એમાંથી આ બંને જણા રાજ કરતા હતા. એમાં પછી એમણે કર્મ એટલું બધું બાંધ્યું કે ગરીબોનું ને બધાની કેટલી બધી હાય બદુઆઓ લીધી, એ ક્યારેય કોઈની પર દયા નહોતો કરતો. અને પ્લસ બીજું એ કે કોઈને મદદ કરવાનું તો બહુ દૂરની વાત રહી, ઈશ્વરના કાર્યમાં પણ ક્યારેય એણે 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં કર્યો, ભગવાનની સેવામાં પણ એમ. તો એ બધું જે ભેગું કરેલું હતું, તો અત્યારે જે ભેગું કર્યું એ જન્મમાં જે ભેગું કર્યું હતું એ આ જન્મમાં એને પાપ કર્મનું ફળ ભોગવવું પડે છે. એટલે એને આપવામાં મને વાંધો નથી, પણ જે એનો સમય નથી પાક્યો, જ્યારે એનું એ કર્મ ફળ ભોગવવાનું પૂરું થશે ત્યારે ઓટોમેટિક એને બધી સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે. તો કહે છે કે ત્યાં સુધી શું તમારી નિંદા એ કર્યા જ કરશે એમ.
તો કે તો એનું કર્મ, હું આમાં વચ્ચે કશું જ કરી નથી શકતો, કેમ કે કર્મના બંધનમાં તો દરેક મનુષ્ય આત્મા બંધાયેલી છે. પણ હા, એ મને જેટલું યાદ કરશે, એ મારી જેટલી ભક્તિ પૂજા પાઠ સેવા કરશે, તો એને કોઈ પીડાનો અનુભવ નહીં થવા દો, પણ એનું જીવન એકદમ સ્મૂધ શાંતિવાળું જીવન ચાલશે. કદાચ સુખ સુવિધાઓનો અભાવ હશે, અને એટલા માટે જે બંને લોકો પીડા ભોગવી રહ્યા છે કે એ આટલી બધી દુવિધાઓની વચ્ચે અથવા તો એમ કહેવાય કે તકલીફોની વચ્ચે એમને જીવન પૂરું કરવું પડે છે. પછી મહાદેવજીએ કહ્યું કે એને તો પોતાના પૂર્વજન્મ યાદ નથી, પણ મને તો યાદ છે ને એના પૂર્વજન્મો બધા. ઘણીવાર આપણે લોકો પણ શું કરીએ છીએ કે કર્મ કરીએ ને ત્યારે ભગવાનને નહીં પૂછતા, માતાજીને નહીં પૂછતા આપણે કે હું આ કરું કે ના કરું. ઇવન કોઈને સમજાવવાનું આવે ને તો આપણે એટલું સરસ કર્મની ગતિ સમજાવીએ છીએ. જગતમાં કોઈ એવું નથી કે જેને કર્મનું જ્ઞાન ના હોય, પણ જ્યારે ખિસ્સા ભરવાના આવે ત્યારે ભૂલી જાય કે કયા માર્ગેથી આવેલું છે, કેવી રીતે આવેલું છે, કેટલી બદુઆઓથી આવેલું છે, કેટલી હાયવાળું આવેલું છે. એટલે એ ધન નથી આપણને સુખ આપતું, નથી આપણા બાળકોને સુખ આપતું. અને એમ કહેવાય ને કે મૂડી સાથે વ્યાજ આવે એમ. તો આપણે જે ગયા જન્મની અંદર કે આ જન્મની અંદર જે પણ આ હાય અને બદુઆઓ લીધી હોય, તો એની સાથે વ્યાજ સાથે આવશે કે નહીં આવે. પાછળથી આપણું જીવન બહુ પીડાદાયક બની જાય છે. બધું જ હોય છતાંય શાંતિનો અનુભવ નહીં, સુખનો અનુભવ નથી એમ. અને પ્લસ તમને પણ ખબર હશે, દરેક વ્યક્તિ આ વસ્તુ જાણે છે કે બીજ વાવ્યું હોય, ચાહે સારું ચાહે ખરાબ, ફળ તો મળે જ છે, હે ને. અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે. અત્યારે ચોમાસામાં તો ઝાડી ઝાખરામાં કંઈ કોઈ બીજ પડ્યું હોય ને તો એ ફટાફટ ઉગે. તો દરેકનો સમય હોય, કર્મનો પણ સમય હોય. એટલે ઘણા એવું કહેતા હોય કે નીતિથી ચાલે ને એને બહુ સહન કરવું પડે છે, તકલીફો વેઠવી પડે છે. એવું નથી હોતું. અને પેલા 2 નંબરનું કરે છે તો એ બહુ મોજથી રહે છે, આવું પણ ઘણા બધા બોલતા હોય છે. પણ એવું નથી હોતું. દરેકનું કર્મ અને દરેકનો સમય એ અલગ અલગ હોય છે, કેમકે દરેકનું જીવન, દરેકના વિચારો એ બધાનો અલગ અલગ હોય છે. તો આપણે જોઈએ કે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભગવાને આપણને એમ કીધું કે જે મારી તકલીફની અંદર પણ જે મને યાદ કરવાનું છોડતા નથી, મારી સેવા પૂજા ભક્તિ કરવાનું છોડતા નથી, ઈશ્વરીય કાર્યોની અંદર પોતે ઊભા રહીને ભગવાનની સેવા કરવાનું છોડતા નથી, એ આત્માઓને હંમેશા દુઃખના બંધનમાંથી મુક્તિ અવશ્ય મળે છે. તો આપણે પણ આ કહાનીમાંથી, આ વાતમાંથી આપણે પણ શીખીએ કે એવું કર્મ હોવું જોઈએ આપણે કે આપણા બાળકોને ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફનો અનુભવ થાય નહીં. અચ્છા, ઓમ શાંતિ.